ઓલી કરચલી, ઓલી અડધી રાત્રે મને ઓલા માણસે સુવા નહોતી દીધી, આ એની કરચલી છે, મારા નામે લખો, આ એની છે. એટલે તમારી કરચલી, તમારા ધોળા વાળ, તમારા કાળા કુંડાળા માટે ગર્વથી કહો કે અનેક વ્યક્તિઓને હા પાડવા માટે મેં જાતને અનેક વાર ના પાડી છે ને, આ એના છે. આપણે ત્યાં દર વર્ષમાં એકાદ વાર માળિયું સાફ કરવાનું છે. હાલાકી માળિયું કોઈ જોવાનું નથી. કોઈ મહેમાને આવીને તમને બેસતા દિવસે એમ કીધું બતાવો તો માળિયું, ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ, કોઈ નથી પૂછતું. તેમ છતાં શું કામ કરીએ છીએ? હું કહું, એ માળિયું સાફ એટલા માટે વર્ષમાં એકવાર કરવાનું હોય કે આપણને એક સ્ત્રીને ખબર પડે કે કઈ ઉંમરે માળિયામાં તે શું ચડાવી દીધું તું. તારી સ્વપ્નાઓ, તારી ઈચ્છાઓ, તારા મુંજારાઓ, તારા અપમાનો, તારા સન્માનો એ તે માળીએ ચડાવ્યા છે. વરોમાં એકવાર તો ઉતાર કે તને ખબર પડે કે હજી આ જીવવાના બાકી રહી ગયા છે. એટલા માટે એમાં 100% તમારા પિયરમાંથી આવેલો ઓલો ટંક હોય પતરાનો, તમારી લગ્નની પહેલી સાડી હોય કે જે તમને તમારી જુવાની યાદ કરાવડાવે, તમારી અંદરનું સ્ત્રીપણું, તમારી અંદરમાં રહેલું એ ચંચળપણું, તમારામાં રહેલું એ નદીપણું તમને યાદ કરાવવા માટે વર્ષમાં એકવાર તમારે કરવું જોઈએ, જેથી એક સ્ત્રીને યાદ